તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવના વિશે. તો આજના લેક્ચરની અંદર હું તમને સ્વાધ્યાય 1.5 શરૂ કરવા જઈ રહ્યો છું અને એનો આજના લેક્ચરમાં આપણે ગણીશું દાખલા નંબર 1. ખૂબ જ સરળ અને એકદમ સિમ્પલ દાખલો છે અને આજનો લેક્ચર પણ ખૂબ જ નાનો છે. એક જ દાખલો શીખીશું જે આજે ને આજે આવડી જ જશે જો આખો વિડીયો ધ્યાનથી જોયો તો. સૌથી પહેલાં રકમ, એક મેગા સિટીમાં લોકલ બસમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના વિશાળ સમૂહમાંથી તેમણે કરેલા માસિક પ્રવાસ ખર્ચની રૂપિયામાં નિદર્શ માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. તો કોષ્ટકની અંદર આપણને શું આપ્યું કે પ્રવાસનો ખર્ચો અને પ્રવાસીઓની સંખ્યા, તો કેટલા પ્રવાસીઓએ કેટલો ખર્ચો કર્યો તેના વિશે માહિતી આપી છે. તો આ મેગા સિટીમાંથી લોકલ બસમાં પ્રવાસ કરતા એક વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. એટલે આ બધામાંથી એક વ્યક્તિ પસંદ કરવાનો. આ વ્યક્તિનો માસિક પ્રવાસ ખર્ચ ₹900થી વધારે હોય તો તેની સંભાવના કેટલી? વધારેમાં વધારે 700 હોય તો તેની સંભાવના કેટલી? અને 601 કે તેથી વધુ પરંતુ 900 કે તેથી ઓછો હોય તેની સંભાવના કેટલી? તે આપણને શોધવાનું કીધું છે. એટલે 3 ઘટના આવશે: ઘટના A, ઘટના B અને ઘટના C. તો રકમને પહેલાં નોટમાં લખી લઈએ. તો જો દાખલા નંબર 1ની કિંમતો લખી કે માસિક પ્રવાસનો ખર્ચો અને પ્રવાસીઓની સંખ્યા. તો પહેલાં તો પ્રવાસીઓની કુલ સંખ્યા બધાનો આપણે શું કરી લઈશું? સરવાળો. તો જો બધાનો સરવાળો કેટલો મળ્યો? 2142. એને શું કહેવાય? N કહેવાશે. તો N બરાબર 2142 ટોટલ કરી લીધું. હવે પહેલી ઘટના કે માસિક પ્રવાસ ખર્ચ ₹900થી વધુ હોય. તો જો 901 કે તેથી વધુ એટલે 900થી વધારે થયો કહેવાય. કેટલા પ્રવાસીઓ હતા? 174. તો માસિક પ્રવાસ ખર્ચ 900થી વધુ હોય એવી ઘટના A અને એના પરિણામ આવશે 174. P ઓફ A એટલે કે સંભાવના શોધીએ. M/N. એમની કિંમત મળી 174 અને છેદમાં N કેટલા છે? 2142. આ બંનેને 6 વડે ભાગાકાર કરવાનો છે. આ યાદ રાખજો, જલ્દી છેદ ઉડી જશે. જો એવી રીતે ના થયું તો પછી છેદ લાંબા ઉડશે, પણ યાદ રાખશો તો જલ્દી ઉડી જશે. 6 વડે ભાગાકાર કરશો તો અહીં આવશે 29 અને આને 6 વડે ભાગાકાર કરશો તો આવશે 357. તો આન્સર આવ્યો આપણો 29/357. કોની સંભાવના? કે માસિક પ્રવાસ ખર્ચ ₹900થી વધુ કર્યો હોય તેવા લોકોની સંભાવના. ત્યારબાદ આપણે આવીએ ઘટના બી તરફ. ઘટના બીમાં શું કીધું છે કે માસિક પ્રવાસ ખર્ચ વધુમાં વધુ 700 હોવો જોઈએ. એટલે કે 700થી વધારે નહીં. 700થી ઓછો હશે તો ચાલશે. તો અહીંયા સુધી 700 છે, આગળ જવાનું નહીં, કારણ કે 701 વધી જાય 700 કરતાં. તો 700થી ઓછો તો કોનું ટોટલ કરવું પડશે? 318નું અને 432નું. તો ઘટના બી, માસિક પ્રવાસ ખર્ચ વધુમાં વધુ 700 હોય તો 700 હોય કે 700થી ઓછો હોય તો એના માટે 318 અને 432નું ટોટલ. 318 પ્લસ 432. 8 ને 2 10 0 વધી 1 5 અને 7. કેટલા? 750 એવા પ્રવાસીઓ છે કે જેમણે વધારેમાં વધારે 700 જ વાપર્યા છે, 700થી વધારે વાપર્યા નથી. તો એની સંભાવના P ઓફ B M/N. એમની કિંમત 750, એનની કિંમત 2142. 2142નો 6 વડે ભાગ ચાલે છે, આપણે ઉપર હમણાં ચલાવે. તો 750નો પણ 6 વડે ભાગ ચલાવીએ તો મળશે 125 અને અહીંયા તો 357 જે ઉપર આવ્યા હતા તે. તો જવાબ આવ્યો 125/357. આમાં ક્યાંય આગળ અવયવ પડતા નથી એટલે છેદ હવે ઉડશે નહીં. ત્રીજું કે માસિક પ્રવાસ ખર્ચ 601 કે તેથી વધારે હોય પરંતુ 900થી ઓછો હોવો જોઈએ. તો જો 601થી વધારે પણ 900થી ઓછો એટલે 900થી આગળ વધવાનું નથી, 901 જવાનું નથી. તો 600થી વધારે અને 900થી ઓછો એટલે ત્યાં સુધી 432, 639 અને 500
79 આ ત્રણેયનું શું કરવું પડશે? આપણે ટોટલ કરવું પડશે. કોનું કોનું? 432 વત્તા 639 વત્તા 579. આ ત્રણેય કિંમતનું આપણે ટોટલ કરીએ તો સરવાળો થાય છે 1650. આ ત્રણ કિંમતોનો. હવે સીની સંભાવના શોધી લઈએ એટલે ત્રીજો જવાબ પણ મળી જાય. એમની કિંમત કેટલી મળી? 1650 અને કુલ પરિણામ હતા 2142. 2142 ને 6 વડે ભાગ ચાલે છે તો ઉપર પણ ચલાવીને જોઈ લેવાનો કે 1650 ભાગ્યા 6, તો 1650 ભાગ્યા 6 કરવાથી મળશે 275 અને અહીંયા તો આપણને ખબર જ છે 357. તો જવાબ આવ્યો 275 છેદમાં 357. એવા પ્રવાસી કે જેમણે 601 થી 900 સુધીનો ખર્ચો કર્યો છે. તો ત્રણ ઘટના મળી ગઈ. એકદમ સરળ દાખલો છે. બીજો દાખલો. બીજા દાખલાની અંદર માહિતી શું આપી છે કે એક મત વિસ્તારના 4979 મતદારોની નિદર્શ તપાસમાં નીચેની વિગત મળે છે. તો વિગત આપેલી છે, પુરુષોની સંખ્યા આપી છે, સ્ત્રીઓની સંખ્યા આપી છે, બે અલગ અલગ પક્ષ છે. તો પક્ષ એના ટેકેદારોની સંખ્યા અને પક્ષ બીના ટેકેદારોની સંખ્યા. આ મત વિસ્તારમાંથી એક મતદારને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બેમાંથી એક આપણે પસંદ કરવાનો છે. તો પહેલું શું કીધું છે કે જો મતદાર પુરુષ હોય તો તે પક્ષ એનો ટેકેદાર હોય. તો અહીંયા આગળ જો અને તો આ બે શબ્દ એનો મતલબ કેવી સંભાવના હશે? શરતી સંભાવના. બીજું કે જો મતદાર પક્ષ એનો ટેકેદાર હોય તો તે પુરુષ હોય. તો અહીંયા જો પહેલી જે શરતી સંભાવના એમાં પહેલાં કીધું છે મતદાર પુરુષ હોય તો પક્ષ એનો ટેકેદાર હોય. અહીંયા એને ફેરવીને કીધું એનું પ્રતિક વિધાન કે જો મતદાર પક્ષ એનો ટેકેદાર હોય તો તે પુરુષ હોય. એટલે કે બે સંભાવના શોધવી પડશે, A બાય બી અને B બાય A. પણ એના પહેલાં આપણે થોડીક તૈયારીઓ કરવી પડશે. તો આ કોષ્ટક નોટની અંદર દોરી દઈએ. તો કોષ્ટકના નોટમાં દોરી વિગત આપી દીધી પક્ષ એનો ટેકેદાર, બીનો ટેકેદાર, પુરુષો અને સ્ત્રીઓ વિશે. તો સૌથી પહેલાં n એટલે કુલ પરિણામ. તો n એટલે આ બધાની સંખ્યાનું ટોટલ કરવાનું. 1319, 1217, 1118, 1325 અને આ બધાનું ટોટલ થાય છે 4979, જે આપણને રકમમાં આપેલું છે. હવે સૌથી પહેલું કે જો મતદાર પુરુષ હોય તો તે પક્ષ એનો ટેકેદાર હોય. તો આમાંથી આપણને બે ઘટના મળશે. પહેલી કે મતદાર પુરુષ હોય અને બીજું પક્ષ એનો ટેકેદાર હોય. તો પહેલી જે ઘટના છે એને એ ધારી લઈએ કે ઘટના એ બરાબર મતદાર પુરુષ હોય. તો એમ તો પુરુષોની સંખ્યા 1319 અને 1217 આ બધા પુરુષોની સંખ્યા છે. તો એમ બરાબર આ બંનેનું ટોટલ કરવું પડશે. 1319 પ્લસ 1217 બંનેનું ટોટલ કરીએ તો 9 અને 7 16નો છગડો વધી 1 2 3 5 અને 2 તો 2536. કેટલા પુરુષો છે? 2536. હવે એની સંભાવના શોધીએ કે P ઓફ A બરાબર M અપોન N. એમની કિંમત કેટલી મળી? 2536 છેદમાં n બરાબર અહીંયા ઉપર આપણે શોધી લીધા છે 4979. શરતી સંભાવનામાં કોઈ પણ ઘટનાનો છેદ ઉડાવવાનો હોતો નથી. છેલ્લે જ્યારે શરતી સંભાવના શોધીએ ત્યારે છેદ ઉડાડવો. ત્યારબાદ ઘટના બી કે પક્ષ એનો ટેકેદાર હોય. તો એના ટેકેદારો 1319 અને 1118 આ બંને એના ટેકેદારો છે. તો પક્ષ એના ટેકેદારમાં આ બંને કિંમતોનો સરવાળો કરવો પડે. તો પક્ષ એના ટેકેદાર માટે m બરાબર 1319 વત્તા 1118. 9 અને 8 17નો સાતડો વધી 1 3 4 ને 2. તમે તો કેલ્ક્યુલેટરમાં જ કરી લેશો તો 2437. એમની કિંમત મળી. હવે એની સંભાવના P ઓફ B બરાબર M અપોન N. એમની વેલ્યુ કેટલી મળી? 2437 છેદમાં એનની વેલ્યુ તો 4939
979. આ બે કિંમતો મળી આપણને એની અને બીની સંભાવના. હવે શું એ છેદ બી કે મતદાર પુરુષ હોય અને પક્ષ એનો ટેકેદાર હોય. તો કોષ્ટકમાં જોઈએ કે કેટલા પુરુષો પક્ષ એના ટેકેદાર છે. તો પુરુષો અને પક્ષ એનો ટેકેદાર હોય એવા કેટલા પુરુષો છે? 1319. તો મતદાર પુરુષ હોય અને પક્ષ એનો ટેકેદાર, અને એટલે છેદગણ, તો એવા કેટલા પુરુષો છે? 1319. તો ફરીથી એ છેદ બીની સંભાવના શોધીએ કે પી ઓફ એ છેદ બી બરાબર m/n. એમની વેલ્યુ 1319. એનની વેલ્યુ અહીંયા બધામાં આપણે લખી છે કેટલી? 4979. તો એ મળી ગયા, બી મળી ગયો, અને એ છેદ બીની પણ સંભાવના મળી ગઈ છે. હવે શરતી સંભાવના શું કીધું છે કે મતદાર પુરુષ હોય તો પક્ષ એનો ટેકેદાર હોય. હવે પક્ષ એનો ટેકેદાર કઈ ઘટના છે? બી. અને મતદાર પુરુષ એ કઈ ઘટના છે? એ. તો હંમેશા શું આવે? તો પછીની ઘટના પહેલા આવશે, એટલે કે બી. અને જો પછીની ઘટના પછી આવે તો બી બાય એ. તો શરતી સંભાવના મુજબ બી બાય એ બરાબર સૂત્ર પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ એ. એ છેદ બીની કિંમત આ રહી 1319 છેદમાં 4979. 1319 છેદમાં 4979. છેદમાં જે પી ઓફ એ, તો પી ઓફ એની કિંમત આ રહી 2536 છેદમાં 4979. તો સરખી સંખ્યા શું થઈ ગઈ? ઉડી ગયા. એટલે બંનેના છેદ ઉડી ગયા. વધ્યું શું? 1319 છેદમાં 2536. તો આપણને પહેલી ઘટનાની સંભાવના મળી ગઈ. હવે આનું પ્રતિપ વિધાન, તો અહીંયા આપણે બી બાય એ શોધ્યું, તો એનું પ્રતિપ વિધાન શું મળશે? એ બાય બી. તો જો મતદાર પક્ષ એનો ટેકેદાર હોય તો તે પુરુષ હોય. હવે પુરુષને આપણે શું ધારી હતી? એ. અને પક્ષ એનો ટેકેદાર હોય એને શું ધાર્યું? બી. તો એ બાય બી. સૂત્ર પી ઓફ એ છેદ બી. હવે અહીંયા જે બીજું હોય એ છેદમાં આવે, પી ઓફ બી. એ છેદ બીની કિંમત અહીંયા આપણે જોઈએ 1319 છેદમાં 4979. તો કિંમત મૂકીએ 1319 છેદમાં 4979. છેદમાં પી ઓફ બી. પી ઓફ બીની કિંમત કેટલી છે? 2437 છેદમાં 4979. 2437 છેદમાં 4979. તો અહીંયા પણ બંનેના છેદ શું થઈ જશે? ઉડી જશે. તો શું વધ્યું? 1319 છેદમાં 2437. તો દાખલો આપણો પૂરો. આ દાખલો મિત્રો તમને 3 થી 4 માર્કની અંદર પૂછાઈ શકે. બંનેની એમને 2 માર્ક આપવા પડે, અથવા તો પહેલાના 2 માર્ક આપે અને બીજી સંભાવનાનો 1 માર્ક, કારણ કે એમાં ડાયરેક્ટ સૂત્ર લખીને કિંમત જ મૂકવાની છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.